પાલનપુરમાં પ્રથમ વરસાદે જ હાઈવે જળતરબોળ થઈ ગયો। પાલનપુર અંબાજી હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થયો। દનિયાણા ચોકડી નજીક રસ્તા પર પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। પ્રથમ વરસાદમાં જ પાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। વધુ વરસાદથી હાઈવે બેટમાં ફેરવાય તેવી સ્થિતિ સર્જાઈ। તંત્રની ઘોર બેદરકારી સામે જનતામાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે। ધવલ જોશી વધુ વિગતો સાથે જોડાયા છે। ધવલ, આપની પાસેથી જાણવા માંગીશું, બનાસકાંઠામાં સામાન્ય વરસાદમાં જ પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ છે કામગીરીની। કિનારી ચોક્કસથી વાત કરવામાં આવે તો ગત મોડી રાતથી જ બનાસકાંઠા જિલ્લામાં મેઘ સવારી આવી પહોંચી છે। ખેડૂતો હરખાયા છે, પરંતુ બીજી તરફ ક્યાંક ને ક્યાંક તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલો ખુલ્લી પડી રહી હોય તેવો ઘાટ ઘડાયો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે ગત મોડી રાત્રે જિલ્લાના અનેક વિસ્તારો હોય, પાલનપુર, વડગામ, દાંતા, ડીસા, અમીરગઢ સહિતના અનેક વિસ્તારોમાં જે પ્રકારે વરસાદ થયો છે, જિલ્લામાં પાલનપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ થયો છે ને આ 1 ઇંચ જેટલા વરસાદે જ પાલનપુરને પાણી કરી દીધું છે। પાલનપુર અંબાજી હાઈવે ધણિયાણા ચોકડી વિસ્તારમાં જે હાઈવે માર્ગ છે તે હાઈવે માર્ગ પર જ પાણી ભરાતા અત્યારે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શહેરના ગઠામણ પાટિયા સહિતના અનેક વિસ્તારો છે કે જે વિસ્તારોના જાહેર માર્ગો ઉપર પાણી ભરાતા અત્યારે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ચોક્કસથી જે પ્રકારે ચોમાસા પહેલા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પાછળ લાખો રૂપિયા વાપરવામાં આવતા હોય છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ આ રીતે પાણી ભરાઈ જતા જે સરકારના લાખો રૂપિયાનો ધુમાડો થતો હોય તેવો ઘાટ અત્યારે પાલનપુરમાં ઘડાયેલો જોવા મળી રહ્યો છે। કિનારી જી, ધન્યવાદ ધવલ આ માહિતી માટે।